હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર મારી ચેનલમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 24 એપ્રિલ અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અને આજે છે ને થોડો સ્નો પડી રહ્યો છે હજુ પણ. જો બતાવું તમને, આજે ટેમ્પરેચર છે ને 4 ડિગ્રી જેવું છે અને વરસાદી માહોલ છે. પરંતુ જો વરસાદની સાથે સાથે છે ને થોડો સ્નો ફ્લરી બી તમને જોવા મળશે. એટલે વરસાદ અને સ્નો મિક્સ પડી રહ્યો છે અત્યારે. અહીંયા આવું જ હોય ભાઈ, વાતાવરણનું છે ને કોઈ ઠેકાણું નહીં. આજે જુઓ, હવે એપ્રિલ છે, સમર શરૂ થવાની તૈયારીમાં છે, પણ જુઓ છે કોઈ સમરના લક્ષણ. અત્યારે સાંજના 5:15 થવા આવ્યા છે અને શીતલ ઘરે આવી અને સીધી રસોડામાં લાગી ગઈ છે, કારણ કે આજે ઘરે મહેમાન આવી રહ્યા છે. મહેમાન કોણ આવી રહ્યું છે ને એ તમને હું પછી કહું છું. અને જો અત્યારે બધી પ્રિપરેશન ચાલી રહી છે. શું બનાવવાનો પ્લાનિંગ છે? છોલે પૂરી, સમોસા, એક છોલે બે વસ્તુ પૂરી, રેડી, સમોસા. એક બે વસ્તુ ઘરે બનાવી છે. ઓકે, તો જો ભાઈ અત્યારે છે ને એ રસોઈ બનાવી રહી છે અને પછી મહેમાન આવે એટલે તમને ખબર પડી જ જશે કે આજે કોણ મહેમાન આવી રહ્યું છે. એ જ્યારે આવશે એટલે તમે સમજી જશો. અત્યારે 7 વાગવા આવ્યા છે અને જો અત્યારે વાતાવરણ કેવું થઈ ગયું છે. સવારે સ્નો અને વરસાદ ને એવું બધું પડતું હતું અને અત્યારે જો એકદમ ચેન્જ થઈ ગયું છે, એકદમ સની એન્વાયરમેન્ટ થઈ ગયું છે. તો હવે ભાઈ છે ને અત્યારે અમારા મહેમાન આવી ગયા છે અને તમે જોઈ લો કોણ આવ્યું છે. જોઈ લો, તરુણ પટેલ આવી ગયા છે ઘરે અને જોડે પ્રાપ્તિ મેડમ બી આવી ગયા છે. અને અર્પણ બી આવ્યો છે જોડે. શું છે કહો સ્મિતા ભાભી? બસ મજા છે. હમણાં તો અર્પણ બહુ લાંબા ટાઈમે આયા નહીં તમે? સ્મિતાબેનને બહુ ટાઈમ થઈ. ચલો આ તો ઉભાવમાં ગમે તે. હા, તરુણભાઈ તો ઉભા બી આવી જાય, પરંતુ સ્મિતા ભાભી તો લાંબા ટાઈમે આયા છે. પ્રાપ્તિ બી લાંબા ટાઈમે આવ્યા. હવે તરુણભાઈ ઘરે આવી ગયા છે એટલે વાતોના વડા થવાના છે અને તમારામાંથી ઘણા બધાના ક્વેશ્ચન હતા કે ભાઈ તરુણભાઈનો ઇન્ટરવ્યૂ લો. તો આજે આપણે છે ને તરુણભાઈની જોડે બી બધી વાતો કરીશું અને અર્પણ કઈ કોલેજમાં છે, શું છે ડિટેલ, એની બી કોમેન્ટો આવેલી હતી, તો એની બી આપણે અર્પણની જોડે વાતો કરીશું. પણ આજે છે ને શાંતિથી ધીરે ધીરે બધી ચર્ચાઓ કરીશું. આપણે પહેલાં આપણે છે ને અર્પણને પૂછી લઈએ કે ભાઈ અર્પણ, તારી કોલેજ કઈ છે ટોરન્ટોમાં? મારી ટોરન્ટોમાં લેમ્પટન કોલેજ છે, નોર્થ યોર્કમાં છે. અને કયો કોર્સ છે તારો? અને મારો કોર્સ છે ફૂડ સેફ્ટી એન્ડ ક્વોલિટી એશ્યોરન્સ મેનેજમેન્ટ. ફૂડ સેફ્ટી અને ક્વોલિટી એશ્યોરન્સ. તો ભાઈ જો એનો કોર્સ અને કોલેજનું કહી દીધું. એ વખતે મને બી નથી ખબર એટલે મેં તમને નહોતું કીધું. અને આ પાર્ટીનો ઇન્ટરવ્યૂ છે ને શાંતિથી લઈએ છીએ. જેટલી વાર આવે એટલી વાર એમની જોડે વાતો કરેલી છે, પરંતુ આજે આપણે થોડી ડિટેલમાં આપણે તરુણભાઈની વાતો કરીશું. આજે તમે ગેસ્ટ છો, ચીફ ગેસ્ટ. હે પ્રાપ્તિ હે ને? તો આપવાનો ઇન્ટરવ્યુ લેવાનો ને? હા ભાઈ, ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને સ્મિતા ભાભીનો બી ઇન્ટરવ્યુ જોડે લેવામાં આવશે. મારો ઇન્ટરવ્યુ જવાબ તરુણ આપી દેશે. હા, સ્મિતા ભાભીને બોલવા ઓછું જોવો અને તરુણભાઈને બોલવા વધારે જોવો. લગન પછી હું બોલતો થયો. લગન પછી તમે બોલતા હતા, પણ સ્મિતા ભાભીનું બંધ થઈ ગયું. એનું શું? મેં તો પહેલેથી નથી બોલતી. હા, એ પહેલેથી નતા બોલતા, પણ તમે બધું હાટું વાળી દો છો એનું. એ તો છે નહીં યાર, મન બોલ્યા આગળ ચાલે નહીં. પણ ચાલુ થાય એટલે એમનું મફત નહીં હાલતા. ના, પણ તોય મને બોલ્યા આગળ ચાલે જ નહીં. મારી કંપનીમાં છે ને મામીને બોલવાનું ચાન્સ નહીં આપે. એ તો અર્પણને ખબર પડી ગઈ યાર, પણ કે મામા બોલવાનો ચાન્સ ના આવે. નામથી હું નહીં ઓળખતો. કોઈ ના બોલી શકે એટલે જલ્દી પેલો પારસ તો સામેથી કે તમે જિગ્નેશના વાઇફ છે, એ રીતે મારી ઓળખાણ પડી હતી. એને પારસે તો ઓળખાણ પાડી હતી. પણ બિચારાને અમારી કંપનીમાં અત્યારે લે ઓફ બહુ જ આપી દીધા. બધા બહુ સ્ટુડન્ટોને લે ઓફ આપે છે. એમાં એ બધા છોકરાઓ જતા રહ્યા. બહુ સારા હતા બધા છોકરા. અને આપણા હોય ને એટલે આપણને અમદાવાદના હોય, સુરતના હોય એટલે આપણે પોતાના લાગે. જાય ત્યાં તો એ ના ગમે આપણને, જીવ બળે. લે ઓફ તો બધે બહુ કંપની આપે છે અત્યારે. કામ નહીં એટલે પછી લે ઓફ આપી દે. મેં હમણાં સ્મિતાને એમ જ કીધેલું, મેં કીધું મને હમણાં એક સારી કંપનીમાં ઇન્ટરવ્યુ હતો, સેલેરી વેલેરી બધું જ થાય. ખબર સ્મિતા મેં કીધેલું, પણ મેં એમાં ગયો જ નહીં. ના, મેડિકલ જ કંપની હતી ભાભી, મેડિકલ કંપની જ હતી અને બધી જ ફિલિપિનો.
ત્યાં ગયેલી છે અને આઈ થિંક મને નીલાંકભાઈ જોડે વાત કરીને તે મનીષા ભાભીની ઘણી બધી ફ્રેન્ડો ત્યાં ગયેલી છે. અત્યારે હાલ છે ને આડું ઓડું ચેન્જ કરવામાં મજા મેં નથી. ગયો જ નથી. નહીં જવાનું કારણ કે પહેલો નંબર આપણે જ લાગી જાય. મેં એ જ કીધું અત્યારે મારી કંપનીમાં કામ નહીં, શૂ કવરમાં કામ જ નથી, પણ મારે બીજું ડિપાર્ટમેન્ટ ચાલે છે એમાં અમને ટ્રાન્સફર બધી જગ્યાએ એવું જ ચાલે છે અત્યારે. અને કાલે દીપભાઈ ના ત્યાં ગયો હતો ને ડીપોટો ઉપર, એમને બી એવું જ કીધું હતું મને કે અત્યારે હાલ છે ને પરિસ્થિતિ ખરાબ છે, પણ હવે કે કેટલો સમય રહેશે એ નથી ખબર એમ, પણ આ અત્યારે હાલ તો છે એમ. છે અને ઉબરમાં એવું જ છે ને, બધે માર્કેટ ડાઉન છે અત્યારે બધી જ જગ્યાએ. જોબમાં બી માર્કેટ ડાઉન છે. અને એ તો એવું કહેતા હતા કે અહીંયા આગળ લોકો ઇન્ક્વાયરી કરવા, લોકો પહેલાં કોઈ દિવસ નહીં આવ્યા અને અત્યારે કે લોકો ઇન્ક્વાયરી કરવા મારા ત્યાં બી આવે છે જોબ માટે. મેં આટલા વર્ષોમાં કે કોઈ દિવસ આવું નહીં જોયું. થાય યાર, અઘરું છે. અઘરું તો છે અત્યારે હાલ. જો બે લેડીઝો ભેગી થાય ને અહીંયા, જો અત્યારે છે ને રેસીપીની જ વાતો ચાલી રહી છે બેની વચ્ચે. સ્મિતાબેનનો હાથ છે ને બહુ સારો છે રસોઈમાં. એમની બી આ ખાવાની આઈટમો બધી છે ને મસ્ત ટેસ્ટી બને. પણ જ્યારે જઈએ ને એટલે રેડી જ હોય, રેડી હોય. તો મને તો એવો વિચાર આવે કે રેડી જ રાખે કે આપણે જવાની એવી ખબર હોય કે ના હોય. જઈએ કઈ તો બધું જ હોય એટલે હવે તો પણ નવું જ હોય. અમે ભલે અને સ્મિતા ભાભીના હાથની છે ને ઘણી બધી આઈટમો છે ને બહુ જોરદાર બને છે. એ મોકો મળશે તો અમે એ બી બતાવીશું કોક વખત. હા, બસ ખાવા માટે પણ બોલાવશું બધાને. અને બરોડાનો ટેસ્ટ છે ને અમને તેમના ત્યાંથી મળી જાય. સેવો સર ને બધું જ નહીં સ્મિતા ભાભી? બરોડાની વાનગીનો આનંદ અમને ત્યાંથી મળી જાય. હા, બધાનો ટેસ્ટ અલગ અલગ હોય એમ એમનો બી અલગ. એમનો બી અલગ છે, એમનો હાથ બી સારો છે. અને અહીંયા આગળ જો આ બધી વાતોના વડા ચાલી રહ્યા છે. કારણ કે મેં એસએ લગતા કોઈ દિવસ આ ફોરમ આ બધા એમની યુનિવર્સિટીની ને એની ડિસ્કશન કરી રહ્યા છે. મમ્મી કે દીદી બનાવીને આપી દઈશું. અહીં તો કેવું બધા attention આપે, બધા બરાબર ધ્યાન આપે ક્લાસમાં. સબ્જેક્ટ ઉપર ડિપેન્ડ કરે. ભણવાનું છે ને અહીંયા એવું લાગે કે કોલેજમાં આપણા ત્યાં ઇન્ડિયાની જેમ રખડપટ્ટી કરવાની એવું નથી અહીંયા. ના, અહીંયા તમારે જીપીએ મેન્ટેન રાખવું પડે. અગર તમે જીપીએ મેન્ટેન ના રાખો ને તો પ્રોબ્લેમ આવે ટ્રાન્સક્રિપ્ટમાં. ઇન્ડિયામાં ખાલી attendance માટે જ જતા હતા, એ પાછો attendance પૂરા થઈ ગયા. અહીંયા તો તમારે સ્કૂલો એમાં ભણવાનું એટલું બધું પ્રેશર નથી, પણ યુનિવર્સિટી કે કોલેજ લેવલે છે ને તમને નીચોવી નાખો. એટલું ભણવાનું હાર્ડ છે. એમ એવું નહીં કે ભાઈ હા તમે ભણવા ખાતર ભણતા હોય તો તમે પછી પાસ ના થાવ. અહીંયા તમને એ લોકો પાસ ના કરો. અને સિસ્ટમ આખી છે ને બહુ ડિફરન્ટ છે. એટલે કોઈ એમ સમજતું હોય ને કે ભાઈ ભણવામાં તો ક્યાં કોલેજ તો ક્યાં જવાનું જરૂર છે, તો એ બધું અહીંયા નહીં ચાલે. ચોખ્ખી જ વસ્તુ છે. મેં એને પૂછ્યું તું મારી વસ્તુ લાવજો તો તને બધું કહું. ખોટી વસ્તુ લાવવાની ને. ખોટી વસ્તુ ક્યાં શું લાવવાનું હતું? શું લાવવાનું કહેતા હતા? તમારે જેવું શું લાવતા હતા કે ને? તાનસેન પેલું શું કહેવાય પેલું? એ તાનસેન. હા, તાનસેન મંગાવા મારે જોડે. બોલો હવે ભાણિયા જો તાનસેન મંગાવાય. એમાં હું એ તો ઠીક છે. તો ભાણિયા ડર જ બોલો, બચારો લાવતો નહીં આવું બધું. આજે એક જણ પાન લાવી દીધું. પાન જોબ પર એ બધા મંડે બચેલો ઇન્ડિયાથી આવે ને અમારે એટલે જોબ પર દાણા ચણા એટલે સિંગ ચણા હા અને કાજુ કતરી હા એ આવે ને આવે જ. કોઈના સાસુ સસરા આવ્યા હોય તો પોતે જઈ આવ્યા હોય કે એમાં. અને આજે પાન આવ્યું હતું, એક ફ્રેન્ડ પાન લાવી હતી. બધા આમાં મંડેલા. તો જો અહીંયા આગળ છે ને રસોઈની પ્રિપરેશન ચાલી રહી છે પૂર જોશમાં. અત્યારે બની ગયું છે, રેડી થઈ ગયું છે અને પૂરીઓ વણાઈ રહી છે. અને આ બાજુ છોલે રેડી થઈ ગયા છે. અને બીજું શું બનાવ્યું છે સિસ્ટર? એટલા ગુલાબજાંબુ રબડી બનાવી. રબડી બનાવી છે. રબડી અને ગુલાબજાંબુ તૈયાર રબડી તૈયાર બનાવી, રબડી બનાવી અને ગુલાબજાંબુ તૈયાર લાવ્યા. અને અહીંયા જો સમોસા છે, આ તૈયાર છે. બહાર કાઢ એક સમોસો. કુલજીતના હા, અમારે અહીંયા કુલજીતના ફેમસ છે એ સમોસા છે. અને અહીંયા આગળ વાતોના વડા ચાલી રહ્યા હતા બધા. ના વડા થઈ ગયા, ખવાઈ બી ગયા. વાતોના વડા થયા હતા, ખવાઈ પણ ગયા. ખવાઈ પણ ગયા. સરસ સરસ. તમે તો કાળી ચૌદસના વડા ખાઓ એમાંના છો. કાળી ચૌદસ આવી નહીં ને હજુ. એટલે પણ તમારી વાત થાય એવી જ નહીં ને. કાળી ચૌદસના વડા અહીંયા ના મજા આવે. ઇન્ડિયામાં જે 4 રસ્તા પર મૂકેલા હોય ને એ જ ખાવાની એટલે અમને ખબર છે કે તમે એ હોધીને ખાઓ એવા એમાંના. એવા જ મજા છે. એટલે તમે એમાંના છો એમ. આ તો સાચી જ વસ્તુ છે ને. અહીં ઉભા થઈ જાય
વાતો કરતા હોય. તો તમારી વાતો અંદર આમ ચોરી છુપીથી સાંભળીએ તો જ ખબર પડે. બાકી અમે આવીએ એટલે તો તમે વાતો બદલી કાઢો છો. એટલે એવું જોઈએ તો ગુનગુન કરો ને પણ આમ ને તેમ ને છોડો. એટલે પછી આમ હંતાઈ ના સાંભળવી પડે તમારી બધાની વાતો. એવું જ હોય દરેકના તમે બે લેડીઝ હોય એટલે એ તો એવું જ હોય હું પહેરવાનું હું લાવવાનું ચોહી લાવવાનું એ જ હોય અમારે. તમે જોયું આ તરુણે આપ્યું છે એનિવર્સરી ગિફ્ટ શીખો શીખો ઇન્ડિયાથી લાયા. તને એનિવર્સરી ની અંદર આખી ક્રુઝ ની ટૂર આલી એ નહીં દેખાતું અને તું મને સ્મિતા ભાભી ને તરુણ ભાઈએ શું આલ્યું એ બતાવવાને જો કરો છો. આ વખતની એનિવર્સરીમાં હું બોલી નહીં શકતી. એટલે બોલવાનું જ ના હોય. 25 વર્ષમાં સ્મિતા ભાભી આ જોયું આવું થાય ક્રુઝની ટ્રીપ બહુ ઇમ્પોર્ટન્ટ હતી. 25 લાઈફનો વર્ષમાં બહુ સારો એક્સપિરિયન્સ. તમે તમે એનિવર્સરીમાં તમે ગિફ્ટ આપી એ સ્મિતા ભાભીની બતાવી અને મને શું કે ખબર જોવો મને કે જોવો અને ક્રુઝ ની આખી ટ્રીપ આલી સાચી વાત છે. એ નહીં દેખાતું અને એ એ વસ્તુ સાચી જ છે. મને બતાવીને કહે છે કે જોવો તમને બહુ શોખ નતો ફરવાનો? પણ તને બી હતો જ ને. ના સારું છે પણ તમને ફરવા લઈ ગયા. હે ફરવા લઈ ગયા છે સવાલ જ નથી ને યાર. એટલે લેડીઝોનું આમ કામકાજ છે ને આવું જ હોય એમ. એટલે તરુણભાઈ આ વખત હું કોઈ બોલી નહીં શકતી. એટલે હવે બોલવા જેવું નહીં એટલે શું કરો એમ. અમારે તો કેવું છે કે ભાભી અમારે તો લેવું છે એટલે લેવું છે બસ. ના સાચી વાત છે. કોઈ લઈ નહીં જવા એટલે નહીં લેવાનું. તો યાર જો અમારા કારણે તમે ચાલુ ના પડતા. ભાઈ આમાં એવું હોય ને કે બે ચોટલા ભેગા થાય ને એટલે આપણે જઈશું બધા. ઓટલા તોડે ઓટલા તોડે. અહીંયા ઓટલા નથી પણ અમે તો બીજા અમારી બેની જ વાત અમે કરીએ. ઓટલા તોડીમાં જ હા ભાઈ એ ઓટલા તોડેવા તો નહીં આ એટલે બાબુ એવો વાંધો આવે એવો કહેવત છે, નહીં. ગુજરાતી કહેવત એટલે આ તો કહેવત છે એમ. નહીં લાગુ પડતી એ. તમને નથી લાગુ પડતી તો મને ખબર છે. જ્યાં ભેગા થાય ચાર ચાર ચોટલા ચોટલા ત્યાં તોડે સૌના ઓટલા ઓટલા. એ ના તોડે સૌના ઘર ઓટલા ઓટલા તો બધું ચાલે. કહેવત એવી છે હવે જે હોય ભાઈ જે સાચી ખોટી હોય ને તમે કરેક્ટ કરજો પછી. પ્રાપ્તિ તારે શું જોવું છે? ઓકે અધુ બોલીશ તું? હે તારે જો જિજ્ઞેશ અંકલ વિડીયો લે છે તારો નહીં જો નહીં જોવું તારે તો જિજ્ઞેશ અંકલ ને કે હાય ફ્રેન્ચમાં કોઈ વર્તો બોલ પ્રાપ્તિ. મુઆ તારે મુઆ, પછી? મુઆ એટલે કોણ? મુવા એટલે શું? હા એમ પોતે નહીં. તો પછી સ્કૂલમાં જાવ એટલે શું કહેવાનું? બોલજો કઈ રીતે કહેવાનું? બોંજુર નહીં. પછી બીજું શું બોલો? એવિયોન એટલે શું કહેવાય? હે મોજે એટલે શું કહેવાય? મોજે એટલે મોંજે એટલે ખાવું એમ. હા પ્રાપ્તિ આપણા ઓડિયન્સ લવ યુ કહી દે હા સરસ 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 પ્રાપ્તિઓ. અને એવિયોન એટલે પ્લેન વિમાન. તમે એના ફ્રેન્ચ નું ઉચ્ચારણ જ ખોટું કહો એટલે છોકરું અકળાઈ જાય છે. ભાઈ મને નથી ખબર પડતી યાર અમે ફ્રેન્ડ નહીં ભણ્યા એવિયન ના કહેવાય એના આવ્યો કહેવાય. આવ્યો એટલે શું બેટા? હા જો તમે ઉચ્ચાર સારો કરો તે સમજો ને. મને સમજ પડતી હોય તો હું પછી થોડો બેઠો. હે પ્રાપ્તિ તાલી દે. શાબાશ. હવે ભાઈ છે ને જમવાની તૈયારી થઈ ગઈ છે અને બધા હવે જમવા બેસી જઈએ છીએ અને અત્યાર સુધી જેટલા બી વાતોના વડા કર્યા ને એની અંદર આજનો ટોપિક હતો એક તો જોબને રિલેટેડ કે ભાઈ અહીંયા આગળ જોબ માર્કેટ કેવું ચાલી રહ્યું છે એ, અને બીજું કે અત્યારે હાલ એજ્યુકેશનની અંદર શું સિસ્ટમ ચાલી રહી છે એની જ બધી ડિસ્કશન હતી. પરંતુ અમારી ડિસ્કશનને છે ને તમે બહુ સિરિયસલી ના લેતા, કારણ કે ભલે અમે જોબના રિલેટેડ જે બી વાતો કરી પણ એ છે ને ડિટેલમાં જ્યારે સમય મળશે ને ત્યારે હું તમને આખી પરિસ્થિતિ સમજાવીશ. પણ અમારી જે વાતો ચાલતી હતી ને એ આખો ટોપિક થોડો અલગ હતો એટલે એને બહુ મગજમાં ના લેતા. જમવાનું બધું હવે અહીંયા આવી રહ્યું છે અને જેમ ઇન્ડિયામાં બેસીએ છીએ ને એમ બધા નીચે પલાઠે વાળીને જમવા બેસવાના છે. બરાબર. જમવાની મજા નહીં મારે. હવે બધા જમવા માટે ગોઠવાઈ ગયા છે અને જો જમવાની ડીશ અમારી બધાની રેડી થઈ ગઈ છે. રબડી અને ગુલાબજાંબુ છે, જોડે છોડે, પછી પૂરી છે, સમોસા છે, છાશ છે, પાપડ છે, અથાણું છે અને બધા જમવા ગોઠવાઈ ગયા છે. બે ચટણી રહી. બે ચટણીઓ છે. બીજું કંઈ કહેવાનું છે? અથાણું રહ્યું. અથાણું કહી દીધું મેં. કીધું. હા, ડુંગળી ને લીંબુ. ડુંગળી અને લીંબુ. જો ભાઈ બધું જ કહી દીધું છે. ચમચી છે ના એ તો હવે તો બરાબર છે.
તો દરેકે દરેક વસ્તુ કવર કરવામાં આવી રહી છે અને ખૂટતી કરતી હશે તો તરુણભાઈ આપણને સલાહ સૂચન આપી દેશે. હા બીજું આખું પડી બરાબર. પડ્યું છે, હા. હવે જમી લો અને પછી આપણે આગળની ચર્ચા જે છે ને એ કન્ટિન્યુ કરીએ, કારણ કે તમારું ઇન્ટરવ્યૂ છે ને હજુ બાકી છે, એટલે એ જમ્યા પછી લેવામાં આવશે. પહેલાં છે ને ખવડાવી દેવાનું અને પછી છે ને ફિરકી ઉતારવાની. પ્રાપ્તિ કહી દે આમ તાપવાનું ઇન્ટરવ્યૂ લેવાનું ને. હા જો છે પ્રાપ્તિ ઇન્ટરવ્યુ લેવાનો હા લેવાનો. આજે તમારી ફિરકી ઉતારવાની છે એમ, એનો કહેવાનો મતલબ એવો છે. પ્રાપ્તિ તો ભાઈ જમવાનો પ્રોગ્રામ પતી ગયો છે અને બધાની બહુ ડિમાન્ડ હતી કે આપણે તરુણભાઈનો ઇન્ટરવ્યૂ લઈએ, પરંતુ એમના ઇન્ટરવ્યૂમાં શું પૂછવું ને એ મને કોઈએ કીધેલું નથી. એટલે આપણે એક જનરલ ઇન્ટરવ્યૂ લઈએ, પછી તમને એવું લાગતું હોય કે એમને કંઈ સ્પેસિફિક પૂછવા જેવું છે તો તમે પછી છે ને કોમેન્ટ કરીને કહેજો. તો એ રીતે છે ને જ્યારે ફરી વાર મળશે ને એટલે આપણે એ વખતે એમનો વારો કાઢીશું. પણ અત્યારે છે ને આપણે બેઝિક ક્વેશ્ચન એમને પૂછી લઈએ. તો તરુણભાઈ રેડી થઈ જાવ હેડો ક્વેશ્ચન આન્સર માટે. બોલો બરાબર. રેડી બેઠા છે પીકે રેડી? આવ એકદમ. આવ ટીડી પ્રાપ્તિ રેડી તાપા રેડી હો, હે ને? બસ તારા પહેલો સવાલ હેડો તરુણભાઈ, કેનેડામાં તમને કેવું લાગે છે? આમ જોવા જાઉં કેનેડા છે બહુ સરસ, મજા આવે છે, પણ મેરા દેશ મહાન. મેરા ભારતમાં. મેરા ભારતમાં માત્ર એ તો છે ભાઈ, એ તો છે, એ તો છે. ગમે તે કરો પણ તમને ઇન્ડિયાની યાદ તમને કોઈ દિવસ ઇન્ડિયા જેવું તમને શું કહી બધું જ છે, પૈસો છે, બધું જ છે, પણ તમારી જે લાઈફસ્ટાઈલ છે એ ઇન્ડિયા છે. કલ્ચર જે આપણું ઇન્ડિયાનું છે એ તો ઇન્ડિયાનું જ છે. પણ એ કલ્ચર અહીંયા પણ અત્યારે છે. લોકો આપણા ગ્રુપમાં છે કન્ટિન્યુ છે. હા, એટલે આપણે ઇન્ડિયામાં જે કલ્ચર હતું એવું જ કલ્ચર આપણે અહીંયા મેન્ટેન કરી હા રાખ્યું છે. છે આપણા ગ્રુપમાં છે. આપણા ગ્રુપમાં છે ના, બીજા બધા બી મેન્ટેન કર્યું છે, એવું નથી કે આપણા હા ગ્રુપમાં પણ જ છે, એટલે આપણે નથી બધે છે. જોવા. હા બધે છે. હવે બીજો સવાલ કે તમે શું જોબ કરો છો? હું અહીં એક સર્જિકલ કંપનીમાં જોબ કરું છું. સર્જિકલ કંપનીમાં જોબ કરો છો. તમે પહેલી વખત આવ્યા ત્યારથી તમે ત્યાં જોબ કરો છો કે તમે બીજી કોઈ જગ્યાએ બી જોબ કરેલી છે? ના, હું આવ્યો તે પહેલા તો એક વર્લ્ડ નોન કંપની હતી જે ઇન્ડિયામાં કોઈ મોન્ટ્રિયલ આવો ને એને ખબર હોય કે ગુડફૂડ. હા, ગુડફૂડની અંદર પહેલા બધા જ ઇન્ડિયનો હતા. હા, અને ઇન્ડિયાથી જે મોન્ટ્રિયલ આવવાનો ને સ્ટુડન્ટ એને પણ ખબર હોય કે ગુડફૂડમાં નોકરી મળવાની છે. એ પહેલાના સમયમાં એ બહુ ફેમસ નામ હતું હા, ફેમસ નામ હતું. કે ભાઈ મોન્ટ્રિયલ વાળાના માઇન્ડમાં ગુડફૂડ પહેલું જ આવે. હા, ગુડફૂડ પહેલું આવે. એટલે ભાઈ એમાં પહેલા જોબ કરેલી એમાં છે 4 એમને. વર્ષ જોબ કરી. અને અત્યારે હાલ એ સર્જિકલ કંપનીમાં. એ તો આજે મને બી એક ક્વેશ્ચન હતો, અમારા ફ્રેન્ડે પૂછ્યું હતું, જે લોકો રેગ્યુલર વ્લોગ જોવો છે ને એને. તો મેં કીધું question તરુણભાઈ આવવાના છે એમ. તો કે તરુણભાઈનો મોબાઈલ ગયો તો ઇન્ડિયા, તે પછી મળ્યો કે નહીં એનું થયું તો હું થયું મને. હા ભાઈ, એ તમારા મોબાઈલની મોબાઈલ શું મોબાઈલની એ સિચ્યુએશન? લોકોની સિચ્યુએશનમાં એવું છે, એ લોકોનો મેલ આવ્યો હતો કે મને પૈસા એ લોકો પ્રોવાઈડ કરશે, પણ હજુ મારા એકાઉન્ટમાં આવ્યા નથી. તો હવે એના માટે શું કરવાનું? એટલે મેં મેલ નાખેલો છે, મેં ડાયરેક્ટ એમિરેટ્સમાં જ નાખેલો છે, એમિરેટ્સની વેબસાઇટ પર જ નાખેલો છે. એ લોકો મને આપી દેશે. એટલે એ લોકોએ ડિક્લેર કરી દીધું છે કે હા તમારો મોબાઈલ મિસિંગ થયેલો છે. હવે કઈ રીતે થયો છે ખબર નથી, પણ દુબઈમાં જે મારે 15 કલાકનો હોલ્ડ હતો એમાં જ આ કંઈક ગેમ રમાઈ છે. એમાં જ રમાય છે, તો બરાબર છે. અને અત્યારે હાલ જે બધી વાતો ચાલી રહી છે જોબ માર્કેટના રિલેટેડ, એના વિશે તમારો શું અભિપ્રાય છે? એના વિશે તો અત્યારે જેની પાસે જે જોબ હોય એ પકડીને શાંતિથી બેસી રહેવાનું એ મેઇન છે, કારણ કે અત્યારે બહુ ક્રાઇસિસ એ છે. એટલે જોબો અત્યારે બધાને ઇઝીલી ઘણું બધું નથી થાય. મળતી હા. બધાને, એટલે એના કારણે તકલીફ છે તકલીફ પડે. અત્યારે. ટૂંકમાં ભાઈ જે નવા આવવા માંગતા હોય ને થોડું માઇન્ડમાં અત્યારે રાખજો. હા, આ ટેમ્પરરી સિચ્યુએશન છે, પણ છે સિચ્યુએશન નથી એવું situation છે. નથી. હા, અને હવે બીજું ખાસ કે ભાઈ અહીંના વિન્ટરમાં તમને કોઈ તકલીફ પડે છે? પડે છે ને સાહેબ. મારું ગાડીનું પાર્કિંગ સ્ટ્રીટ પાર્કિંગ છે. જ્યારે ફ્રીઝિંગ રેન સ્નો થાય ને તો સ્નો કાઢતા તો મમ્મી પપ્પા દાદા બધું જ યાદ આવી જાય છે. એ તો ભાઈ હવે રહેવાનું, એ તો દરેકની અહીંયા જેટલા બી હા, કેનેડામાં રહે છે એટલે ને એમાં હવે કલાક 2 કલાક લેટ પણ ગયા છે સાહેબ અમે જોબ પર. પણ તમારા મમ્મી પપ્પા અહીંયા છે હા, તો એમને કેવું લાગે છે? કેનેડા ગમે છે કે કેવું છે? ગમે છે, ગમે છે. કારણ કે એ ઉંમર લાયક છે ઉંમર લાયક એમને ગમે છે. અને અહીંયા શું તમે તો જોબ ઉપર જાઓ બરાબર,
પણ એમને આખો દિવસ પસાર કરવાનો હોય ને એવું હોય તો એમને કોઈ દિવસ એવું થાય છે કે ભાઈ મને નથી ગમતું કે એવું કંઈ? ના પણ મારી વાઈફ છે સ્મિતા, એ અત્યારે પપ્પા મમ્મી ઘરે છે એટલે જોબ નથી કરતી, એટલે પપ્પા મમ્મીને પણ ઘર જેવું ફિલિંગ થાય છે કારણ કે એ પણ ઘરે રહે છે. એટલે તો મમ્મી પપ્પાની ઉંમર કેટલી છે? પપ્પા 85 અપ અને મમ્મી 76 અપ. હા ભાઈઓ, એમના મમ્મી પપ્પાની બેની એજ સમજો ને 80ની આજુબાજુ છે, પરંતુ બધા કામ જાતે જ કરે છે. સ્મિતા ભાભી, તમારા અને તરુણભાઈના મેરેજને કેટલો ટાઈમ થયો? 16 વર્ષ થઈ ગયા. એનિવર્સરી 16 વર્ષ થઈ ગયા. એનિવર્સરી તો એક વર્ષે આવે, પણ વર્ષ કેટલા થાય એમ? 16 વર્ષ થયા. એ તો મને ખબર છે, 16 વર્ષ થયા. 16 વર્ષ તમારા થયા. તમે 16 વર્ષની અંદર તમને કોઈ એવી કમ્પ્લેન આવી છે કે ભાઈ તરુણભાઈને લઈને તમારા માઇન્ડમાં? એ તો શું કહેવાય, અને તરુણ બાજુમાં બેઠા છે. હવે તમે મારી એકલીનો ઇન્ટરવ્યુ લેશો ત્યારે હું કહીશ. એટલે જો તમારી હાજરીમાં નહીં કે બાકી છે ને તમારી બધી જે બી બુરાઈઓ હશે ને એ એકલા હશે તાર મને કહેશે. એ તો કહેવત છે કે મહાદેવના ગુણ પોઠ્યો જ જાણે. પછી એ યુટ્યુબમાં જે બ્લોગ આવશે તમારો એ જોઈ લેશે. હા, એટલે સામે નહીં કહો એમ તમે? સામે પતિવ્રતા પત્ની ના છે. ના ના, રિસ્પેક્ટ છે. કહું છું ને, પતિવ્રતા હાલ પત્ની છે. આપણે દયાની જેમ ટપુ કે પપ્પા. હા, એ તો છે ભાઈ. ભાઈ નર્સ પણ તોય તમારું આમ કંઈક તરુણભાઈ માટે શું અભિપ્રાય છે? સારો સારો ને? સારો, હા, સારો. તરુણ બહુ અન્ડરસ્ટેન્ડિંગ. ના ના, કંઈ સારો પોઈન્ટ જ નહીં કે તમે આટલું બધું વિચારો છો. એમના માટે સારો પોઈન્ટ જ નહીં. બહુ અન્ડરસ્ટેન્ડિંગ છે તરુણ. હા, એ તો છે ભાઈ. હો જો અમે જેટલું ઓળખ્યા, હા, ભોળિયો માણસ કહેવાય ને અમારા ટાઈમના, એવું અમને તો એવું લાગે. હા, એ એ તો વર્ષોથી છે. જાણતા હોય અમે. બધા જોડે મળી જાય, હમ. હસી મજાક કરે. હા. એ તમે કોઈ બી સિચ્યુએશનમાં હો ને પણ એ આવે ને એટલે તમારે એટલું સમજી લેવાનું કે હસી મજાક થયા વગર નહીં રહે. નહીં, નહીં. નહીં પ્રાપ્તિ? સાચી વાત છે. પ્રાપ્તિબેન અત્યારે પ્રાપ્તિને તારક ઊંઘાઈ મહેતા ગઈ જોઈ છે. રહ્યા છે. એ અત્યારે જો કેટલા વાગ્યા છે? 9:41 થઈ છે અને એનો સુવાનો ટાઈમ છે ને 8:30નો છે, 7:30નો. તો ખેંચી અને 8:30 વાગે તો છે ને એમના ઘરે બધા સૂઈ જાય. જે છેલ્લે રણછોડ બાવાની સાંભળી બાબા. એ શું કે રણછોડ બાવાની. રણછોડ બાવાની સાંભળવાની ને અમૃતવાણી. અને રણછોડ અમૃતવાણી આવે. રણછોડ અમૃતવાણી આવે એમ. એ કે આ બે વસ્તુ સાંભળી અને પછી બધા સૂઈ જાય. જય રણછોડ. જય જય રણછોડ. રણછોડ, જય રણછોડ. ચાલુ થઈ જાય. 8 વાગે અર્પણને ખબર પડી ગઈ છે કે 8 વાગે ચાલુ થઈ જાય ને 8:30 બધું બંધ. 15 વાગી, હવે રણછોડબાની 12 વાગશે. મજા આવે કઈ ભણે ને ભણે. હા, એ કેવું છે. લાગ્યું તને કેનેડામાં? મજા આવે ને હમણાં તો બહુ મજા આવે. હમણાં તો પાછું મામા જોડે એમ. હવે એનો છે ને જવાનું છે 2 દિવસ રહીને પાછું ટોરન્ટો. નહીં? અત્યારથી રોડે છે અર્પણ, ટોરન્ટો જવાનું છે. એ તો ભાઈ તારી ત્યાં આગળ જે છે તારી મહેનત ત્યાં જ કરવાની છે. થાય ને. હા, એટલે બહુ ખાલી કમર બાંધી દેવાની, કસી લેવાની, બાકી બધું સારું ભણવાનું. જેના માટે તું આવ્યો છે ભણવા માટે, સારું ભણવાનું ધ્યાનથી. હઉ, નોકરી ના મળે તો ટેન્શન નહીં. નોકરી ના મળે તો પહેલા ભણવામાં ધ્યાન આપવાનું. જોબ મળે તો ઠીક છે, ના મળે તો વાંધો નહીં. જેને- ભોગાલીએ એટલે આખી જિંદગીની શાંતિ. બીજા સ્ટુડન્ટોને તો એવું હોય છે કે કોઈ એનું કોઈ હોતું નથી. આ તો ઘરના છે એટલે કોઈ ટેન્શન નથી. મારે તો હા એ વસ્તુ છે કે હા. જેટલું ઇન્ડિયા છોડીને આવ્યો ત્યારે એટલું દુઃખ નતું થતું, એટલું અહીંથી ટોરેન્ટો જવા માટે એટલું દુઃખ થાય છે. એ તો છે. અને તારા મામા પાછા છે એવા ને એટલે. હા, તો ભાઈ જો આ તરુણભાઈ ઘરે આવ્યા હતા એટલે એમની જોડે મસ્ત મજાની બધા જોડે વાતો કરી આપણે. અને જે બી ક્વેશ્ચન પૂછવા જેવા હતા એ જનરલ બેઝિક ક્વેશ્ચન પૂછ્યા. બાકી તમને કંઈ એવું લાગતું હોય ખાસ પૂછવા જેવું તો કહેજો કોમેન્ટ કરીને, તો આપણે ફરી કોઈક વખત તમને કહીશું. અને અમે અમારી ચર્ચાઓ કન્ટિન્યુ રાખીએ છીએ, પણ આ જે વિડીયો છે ને એને આપણે અહીંયા પર એન્ડ કરીએ છીએ. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં રાજા સુધી રણછોડની રાજા રણછોડની જય. જય. તો આપ સૌને જય હિન્દ, વંદે માતરમ. આપ સૌનો દિવસ શુભ રહે અને બધાને જય રણછોડ હા. કહી દો બધા. જય રણછોડ. જય રણછોડ, જય રણછોડ. બાય બાય. બાય બાય પ્રાપ્તિ. બાય પ્રાપ્તિ.